સૌથી પહેલાં હું તમને એક એવી ટ્રીક શીખવાડવાનો છું કે જે તમે યુટ્યુબ ઉપર મેં અગાઉ તમને દેખાડી દીધી છે. એ ટ્રીકમાં મેં 4 એકા કાઢ્યા હતા. તમે કદાચ જોઈ હશે શોર્ટ વિડીયોમાં, કદાચ ન યાદ હોય હું ફરીથી તમને દેખાડી દઉં છું. મેં તમને દેખાડું છું આ ટ્રીક, એકદમ ધ્યાનથી જોઈજો. અહીંયા મેં વ્યક્તિને કીધું હતું કે તમારે ગમે ત્યાં સ્ટોપ બોલવાનું. હું પત્તા મૂકતો જઉં છું. માની લો કે વ્યક્તિ એમ બોલે કે અહીંયા સ્ટોપ. મારી પાસે 2 એકા અગાઉથી કાઢેલા હતા અને 4 એકા કાઢવાની આ ટ્રીક હતી. એટલે 4 એકાની આ ટ્રીક હું તમને અત્યારે શીખવાડી રહ્યો છું. અને આવી મારી ટ્રીકો બધી શીખવા માટે તમે મારી આ ચેનલમાં લોંગ વિડીયો નિયમિત જોતા રહેજો, કેમ કે એમાં હું તમને એવી ટ્રીકો શીખવાડવાનો છું કે જે તમને સોશિયલ મીડિયામાં અગાઉ બીજે ક્યાંય પણ તમને શીખવા નહીં મળે. એવી ટ્રીકો મારી ચેનલ ઉપર તમને શીખવા મળશે. એટલે મેં અહીંયા પત્તા મૂક્યા, અહીંયા સ્ટોપ બોલ્યા એટલે અહીંયા એકો મૂક્યો અને હવે આ બધા પત્તા બીજા એના ઉપર મૂકી દીધા. અને હવે ફરીથી મૂકું છું પત્તા બીજા. માની લો કે ભાઈ અહીંયા સ્ટોપ બોલ્યા, હવે અહીંયા મેં એકો મૂક્યો અને અહીંયા મૂક્યો. પછી બધા પત્તા હું આને અલગ અલગ કરી નાખું છું. આ તમે આસાનીથી દેખાડી શકો. આ ટ્રીક હું તમને શીખવાડીશ, તમે સમજી જશો, ખૂબ જ આસાની દેખાડી શકો. હવે એક એકો હતો, આમાંથી હું કાઢું છું એક એકો, અને બીજું છે એ એની ત્યાં તમે સ્ટોપ બોલ્યા હતા એ પત્તું મેં ઊંધું છે એ કાઢ્યું છે, અને બીજો એકો. હવે હું એમ કહી શકું કે મારી પાસે એવી મેજિકની શક્તિ છે કે ટ્રીક છે કે ગમે તે, હું ધારું તે પત્તા કાઢી શકું. આમાંથી હું એમ કહું મારે માની લો કે 4 એકા કાઢવા છે, તમે એ જ જગ્યાએ સ્ટોપ બોલ્યા કે જ્યાં એકો હતો, તો હકીકતમાં સાચું પડે, કેમ કે જો 4 એકા છે, 4 પત્તા તમે જોઈ શકો છો, 4 પત્તા એકાના છે. તો આ કેવી રીતે થયું? ટ્રીક છે ને તમને શીખવાડું. હકીકતમાં મેજિક તમે જ્યારે જોવો ને ત્યારે તમને એ આશ્ચર્યચકિત કરી દે, પણ એની ટ્રીક એકદમ સિમ્પલ હોય છે. હકીકતમાં શું હતું ખબર છે? મેં 2 એકા કાઢી અને મૂક્યા હતા. જો આ ટ્રીક તમને શીખવાડું છું ને, આ તમે ગમે ત્યાં દેખાડી શકો છો, પણ આ બધી ટ્રીક છે ને પ્રોફેશનલ મેજિશિયન દેખાડતા હોય ને એની હોય છે. આ તમને ક્યાંય શીખવા નહીં મળે. બીજું એ કે હજી પણ આનાથી એડવાન્સ ટ્રીકો હોય છે માઇન્ડ રીડિંગની. એ બધી તમારે જો શીખવી હોય ને તો મારી આ યુટ્યુબ ચેનલ છે ને, આમાં જોઈન બટન પ્રેસ કરીને મેમ્બર બની જજો. તમને એવી બધી ઘણી ટ્રીકો શીખવા મળશે કે જે ક્યાંય, અમુક ટ્રીકો તમને ક્યાંય નહીં શીખવા મળે. અને આમાં પણ તમને ઘણી બધી વસ્તુ શીખવા મળશે. એટલે જો એક પત્તું છે ને મેં સેટિંગ આમાં કરવાનું હોય છે આ જાદુમાં, બીજું કંઈ નથી હોતું. 2 એકા મેં અહીંયા મૂક્યા અને 2 એકા તમારે અગાઉથી કાઢી અને એક ઉપર અને એક નીચે મૂકવાનો હોય છે. એક ઉપર ને એક નીચે. હવે તમે પ્રેક્ટિસ કરજો એટલે આસાનીથી આવડી જશે. હવે માની લો કે જ્યારે તમે પત્તા મૂકો છો ને એક પછી એક, એટલે આમ વ્યક્તિ બોલે કે સ્ટોપ, અહીંયા સ્ટોપ બોલે એટલે અહીંયા એકો મૂકવાનો, અને આ આખી થોકડી અહીં મૂકી દો એટલે સ્વાભાવિક છે કે આ નીચે તો એકો હતો જ તે. હવે પછી વ્યક્તિને પાછું કહેવાનું કે હજી હું પાછું ઉપરથી મૂકતો જાઉં છું. અહીંયા સ્ટોપ બોલે, અહીંયા એકો મૂકો, સ્વાભાવિક છે આ એકો એક આપણે મૂક્યો જ તો એ એકો પાછો અહીંયા આવી જશે. પછી તમે આને પ્રેઝન્ટેશન કરો કે જો આ એક એકો હતો અને એની ઉપરનું પત્તું હોય ને લઈ લેવાનું કે ભાઈ આ એની સાથેનું હતું, પછી આ બાજુથી એક એકો હતો અને આ એની સાથે હતું, એમ કરીને તમે લઈ લ્યો. તમે એકદમ સિમ્પલ પત્તો આમાં યુઝ કરવાનો હોય છે. ક્યાંય નવો પત્તો મેજિકનો લાવવાનો નથી. દેખાડી પણ શકો કે જો બધા પત્તા અલગ અલગ છે. ત્યારબાદ તમે જ્યારે આ પત્તાને ઊંચા કરશો એટલે 4 એકા તમને જોવા મળશે. 4 એકા હશે. એટલે એકદમ સિમ્પલ ટ્રીક છે.